લઈ અને હવે ઘરે હેડ્યા બાના બાઈક નું મુહૂર્ત થાય ખાલી ઘડી ખમી જો બાનું બાઈક બતાવી દઉં તો મિત્રો આજે આપણે વહેલા ઉઠી અને થોડા બહાર હેડ્યા એટલા બધા કોઈ વહેલા ઉઠ્યા નહીં જો પણ જે રેગ્યુલર ટાઈમે ઉઠ્યો આપણે એ ટાઈમ પરથી વહેલા ઉઠી ગયા તો મિત્રો આપણે જઈએ કારીગરને લેવા એમના ઘરવાળા અડધા સુધી મૂકવા આવી અને અડધા સુધી આપણે લેવા જઈએ આ એમના ઘરે માટલીને મૂકવા નહોતું એટલે કારીગરને આજ આવી તો આપણે જઈએ કારીગરને લેવા સવારમાં તો મિત્રો આપણે ફાઇનલી કારીગરને લઈ અને હવે ઘરે હેડ્યા તો મિત્રો આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટેડ થવાનો કારણ કે બાના ઘરે માટલી મૂકવાની અને આજ અષાઢી બીજ એટલે લાલબાના ગાડીએ લાવવાની એટલે તમે વ્લોગમાં બન્યા રહેજો તો હાલ તો આપણે ઘરે જઈએ મિત્રો આપણે ઘરે આવી ગયા આ બાજુ ટીની બેન તૈયાર થઈ ગયા તારી ટીની બેન તમે તો એન્ટ્રી પાડી દો તૈયાર તો હજી થયો જ નહીં તૈયાર થવાનું બંધ થઈ નાખ્યો તો આ હું છે તાર નવી હાડી નવી નવી હાડી જ ખાલી પહેરી હા તૈયાર તો થતો પહેલા આમ હતો ને એટલે હવે કારીગર ની એન્ટ્રી થઈ ગઈ ભૂમિને જવું પડશે તો ભૂમિ રવિવાર હા એક જઈને એક આવીને જો ભૂમિ આવી ને એક દાડા કારીગર ગયો તો અને આવી ફેર કારીગર આવે એટલે ભૂમિ જવાય એટલે એક મહિનો થઈ રહેવાનો દેવાને બરાબર અને પિંકી બેન તો આજની જે એન્ટ્રી જવાની હે મલ્લાક આજે જવાની ઈચ્છા ગાડી આવે એની ગાડી લઈને આવું પિંકી એમની ગાડી સિદ્ધરાજથી લઈને આવું બરાબર તો મિત્રો માં બેનની ગાડી અમારા બાના બનેવીને લઈને આવી કોઈ માટલી મિલવાની એટલે બાના બેનને આવી મિત્રો આપણે આયા કુળદેવીના મંદિરે કારણ કે બા બાઈક લાયા છે જૂના એનું મુહૂર્ત કરવાનું અને પ્રસાદ ને કરવાનું હોય એટલે આપણે કુળદેવી મંદિરે આવ્યા છે અને થોડી જ વાર ખમી જો આપણે બાનું બાઈક બતાવીએ ભુવાજી આવી એટલે મુહૂર્ત કરી એટલે બાનું બાઈક ને બતાવીએ એટલે આજ બાને ડબલ ખુશી હે ઘરમાં માટલી મેળવાની હે અને બાઈકે બાએ લાવી દીધું હે આ બાજુ હાર ને પ્રસાદ ને બધું માતાજી માટે લાયા છે કે માતાજી રાજી થાય તો આપણું કલ્યાણ થાય હું કેવું બાકી એમને કલ્યાણ થાય હા નહીં મિત્રો આ બાજુ માતાજીની પ્રસાદ થઈ જઈએ જો આ ઘરમાં મુહૂર્ત કરવું છે માટલી મેળવી છે એની પ્રસાદ બાઈક લાવી પ્રસાદ કરી દો મિત્રો બાના બાઈક નું મુહૂર્ત થાય ખાલી ઘડી ખમી જો બાનું બાઈક બતાવી દઉં બાનું બાઈક કોઈ આપણે નવું લાયા નહીં જૂનામ લીધું બાનું બાઈક અને બાની પ્રગતિ એવી ચાલુ થઈ ગઈ હે હા માતાજી દયા ભાઈ તો મુહૂર્ત કરી રહ્યા ભુવજી તો આ બાઈક જૂનામ લાયા છે આમ તો ગોવિંદજીને બેન ભાગવું હતું બાઈક પેલું હતું એ બાઈક પણ એ બાઈકમાં બાઈક એક હતું ને ચલાવવાવાળા બે જણા હતા એટલે વખો પડતો તો બા અલગ લાયા શું કહી આ ચુંદડી બાંધીને એટલે સંકેત કે બાઈક ફુવાજી બને અરે ભા બાઈક ફુવાજી ના બને આ તો મુહૂર્ત કર્યું કહેવાય શું કહેવાય ઓમ તાકજી કંકુ કેમ કરી મોઢું આ બાજુ તાકજી મિત્રો બાના આજ માટલી મૂકવાની દરવાજા આજ નાખવા માટે કારીગરો આવ્યા છે 2 દિવસ આવ્યા નતા આગલો દરવાજો નાખી દીધો પાછલો દરવાજો નાખવાનો બાકી છે જો મિત્રો હાલ તો બાના રે એવું કામકાજ કર્યું પછી રહેતા બધું કરાવશે આ બાજુ અમારે કરણ ભોણોને આવ્યા છે માટલી મુકાવવા માટે અષાઢી બીજનું વખોડું જોવા નહીં જવાનું કરણ આજે કેટલા વાગે 3 વાગે હા 3 વાગે જતા રહ્યો હોયથી આ બાજુ બાનો ભોણો પ્રતિક ભોણો આવ્યો હો આપણે જોઈએ છે એવું મેળાવા પછી વાત ડેકોરેશન માટે ફુગ્ગા ફૂલાવાનું ચાલુ થઈ ગયું અને ભાઈ તમે ફુગ્ગા ચિયા લાયા છે એ ભાઈ હું નહીં લાયા આ ભણું ભા લાયા તમે लाया मुहूर्त काला फुग्गा लाया इनका दिमाग कैसे चल रहा है कुछ मालूम नहीं पड़ रहा हाँ डिप्रेशन में हालभा गाड़ी लेवा जवानुं तो શું કર્યું હા ગાડી લેવા જવાનું માતાજી રજા આલ દીધી અખંડ જ્યોત પણ લાયા છે ઘરમાં પડી છે રખે જમ જાતી લાયા મારા બ્લોગમાં નહીં બતાવી
તારા બ્લોગમાં બતાવું છું. તો એક બાજુ બાના ઘરના માટલે મૂકવાની તૈયારીઓ થઈ રહી અને બીજી બાજુ આપણે જવાનું લાલભાન ગાડી લેવા માટે. તો પોતાનો વર્તો હતો કે ગમે ત્યારે ધંધો નાખશું ને હા તો હવ કમાઈને કરે, પણ કીધું આપણે વણ કમાય પહેલાં માતાજીનું લેણું જે ઈચ્છા પૂરી કરી દઈએ. તો એવી ઈચ્છા હતી કે માતાજીની અખંડ જ્યોત રાખવી. હું મારા બ્લોગમાં કીધું નહીં, સદેવના બ્લોગમાં જ કીધું હતું, એ પણ સદેવના બ્લોગમાં જ કીધું હતું. આ પણ મારા ખુદના બ્લોગમાં જોવા નહીં મળે, આ પણ સદેવના બ્લોગમાં જ જોવા મળે છે. માતાજીની અખંડ જ્યોત. અખંડ જ્યોત માટે હા, જોઈ લો મિત્રો. ગાડી લાઈન ફૂલ હાર એક ભાઈબંધ લઈને આવે છે અને બધું લઈને માતાજી અખંડ જ્યોત પણ ચાલુ કરવાની, માતાજી એક ગાડી પણ બતાવવાની. ચી ગાડી હજુ તો પણ કીધું. તો મિત્રો ફાઇનલી આપણે શોરૂમે આવી ગયા ગાડીની ડિલિવરી લેવા માટે, પણ હજુ હાલ આપણે નહીં કહીએ કઈ ગાડી એવું કહેવું શકતી, થોડો વેઇટ કરો. તો મિત્રો આપણે ડિલિવરી લેવા માટે આવીને ઊભા હા, પણ હાલ એક બે ગાડીઓની ડિલિવરી બીજી થઈ રહી છે. જુઓ એ પટા પછી લાલભાન ગાડીની વારી હા. એવી 39 ઓલ્ડ ગાડી, ઓલ્ડ અને નવી બનાવી આખી આખી. મિત્રો આ બાજુ કંટાળા આવી ગયા છે. આપણે કોઈ ચિંતા જ છે નહીં ભાઈ. લાલભા ગાડીઓ લાયા કરી આપણા ફેવર. દર પૂનમ બહુ તરહથી લઈને જતી રહેવા. બરાબર છે. ચિંતા ના કરો, આપણે આ તો ધંધા માટેની ગાડીઓ ધંધો કરવા જ લીધી છે ગાડી. આપણે પર્સનલ લાવશું અને એ લાવશું તો હકીકત લાવશું, ફાઇનલ અત્યારથી. તો મિત્રો હવે લાલભાએ કહી દીધું તો આપણે તમને જાહેર કરી દઈએ કે લાલભા કઈ ગાડી લઈ. તો અર્ટિકા ગાડી લઈ આ જોઈ લ્યો. આ હું એ લુગડાની વાત કરી રહ્યો તો. રીલમાં બતાવવાનું. હું કહું લુગડું ખેંચાય પછી બતાવીએ, પણ લાલભાઈ પહેલા કહી દીધું હતું લાલભાના આ ગાડી લેવાની અર્ટિકા. એક અર્ટિકા એમને હા અને આ બીજી ધંધા માટે લઈ ભાગીદારમાં લ્યો ને લાલભા. અમે હતા એને છેલ્લા ભાગીદાર ત્રણ ભાગીદાર ને ત્રણ ભાગીદાર એ ગાડીઓ. તો આ રહી જોઈ લો અર્ટિકા લાલભાની. આવી પ્રોસેસિંગ કરવાનું હજી પેલું કપડાવાળું એ પહેલાં. મારા 1348 નંબર બહુ વાયરલ થઈ ગયો છે. રણુદા જઈએ ને તો ટીમવાળા બધા અંદાજ હોય એટલે નંબર સિલેક્ટ. તો મિત્રો જુઓ ગાડી જોઈ લો, આપણે ગાડી ચોથેરથી બતાવી દઈએ. કંટાળું જુઓ કાચ તોડીને મોય જ આવું છું. આવી સિસ્ટમ અપડેટ કરી છે. કંટાળ તાજી આપણે ફોન બધા જુઓ ચોફેરથી ગાડી ફરી ફરીને જોઈ રહ્યા છે. ગાડી એસી ઉપરથી જતી ને નીચે આવી. પેલી ગાડી ઉપર આવે એસી હા. અને વળી નીચે પગો. તો આજ આડે બીજા દાડે પહેલા તો આપણો બાઇકનું મુહૂર્ત થયું, હા પછી બીજો નંબર વાનું થાવ તો ઘરનું થાય. વાત સાચી. ત્રણ મુહૂર્તથી ને. તો મિત્રો જો આ બાજુ લાલભાની ગાડી ડિલિવરી માટે લાગે હા. જીપીલી તો આઈ તરત વળતી ભાઈ. તો મિત્રો જો ગાડી લાજી જી હે. આવી લાલ કપડું બા લગાવશે પછી આપણે ખેંચવાનું. આપણે નહીં ખેંચવાનું, લાલભા ખેંચશે. ના ના આપણે ઓમ કરીએ. તમે ખેંચો કોઈ ગાડીના માલિક તો તમે આપણે ઓમ કરી દઈએ, પાછા ખેંચી લે. લાલભાન ભાગીદારો નહીં આયા કો. લાલભાન ભાગીદારો લુગડું ખેંચવા રાખ્યું. તો મિત્રો લાલભાને બહાર ઊભા ઇવન રીલ બનાવવાનું એટલે, પણ અમે જો અંદર આવીને બેઠા આવીએ છીએ. એ ગાડી દીધી છે મફતની, એસી તો ખાવી જ પડે. છોડવાનું થતું નહીં. તો મિત્રો જો આ બાજુ સાઈડ ને બધું થઈ રહ્યું હે. લાલભાના ખાસ મિત્ર કનુજી. ઉભો લખાજી. લોકો કે અમે લેજો, અમે એ ગાડીના ડ્રાઈવર જ છો, આ તો ખાલી માલિક જ છે. આખી જિંદગી ફેરવવાની જ અમારી. બરાબર.
તો મિત્રો એક વખત શક્તિ અમને કટ લીધો પણ બરાબર આવ્યું નતું રીલમાં એટલે ફરી ઢોકી રહી જો ફરી પાછું કાપડ ખેંચવાનું શું કર્યું ભાઈ અલે ઉતારી પણ આવી નથી હું મારા ભાઈને લેવા બહાર ગયો હતો બાઇક લઈને શક્તિ ઈવને કોઈક દાંત વાળો એટલે ફરી પાછું આવ્યું હા બીજી ગાડી બરાબર હશે હશે હેડો હા લે તો મિત્રો જો આ બાજુ બાના ઘરનું મુહૂર્ત થવા જઈ રહ્યું હોય તો મા બહુચર શિકોતર માનો ફોટો બાનો એવી ટેક હતી કે માતાજીનો ફોટો આવો પછી રહેવા જવું અંદર એ સિવાય ઘણું વરસાદમાં પલળ્યા પણ હા માતાજીને લાવીને જ બા આયા સંકેત તમારા નવા ઘેર તમે રહેવા આવતા રહ્યા તમે ખુશ છો તો જો આ બાજુ બાના ઘરનું મુહૂર્ત થઈ ગયું ને હવે લાલભાની ગાડી આવી રહી છે એ માતાજીએ મુહૂર્ત કરવા લઈ જવાના લાલભા ગાડી લઈને આવી તો મિત્રો જો હવે મુહૂર્ત કરવા માતાજીએ લઈ જવાના ગાડી સારું હેડો તમે પોકો હું લઈને આવું હેડો તો આ ગાડી જાય મુહૂર્ત કરવા માતાજીએ આપણે બધા લેડીઝ લોકોને લઈ અને પછી માતાજીએ જઈએ મિત્રો બધાને લઈ અને આપણે આયા મંદિરે કંટાળ જોજો હોવામાં યાર આજ તો મિત્રો થોડી ભાગમ ભાગ કારણ કે એકી સાથે બે મુહૂર્ત હતા એટલે અડધું લાલભાન ગાડીનું મુહૂર્ત કર્યું અડધું બાના ઘરનું મુહૂર્ત કર્યું હવે ગાડી મંદિરે લઈ ગયા તો ત્યાં મુહૂર્ત કરવાનું મિત્રો મંદિરે આવવા માટે છે ને આ રસ્તો થોડો હોકળો પડે એટલે ગાડી ત્યાં ઊભી રાખીએ આપણો મંદિર અહીં હા ગાડી થોડી દૂર ઊભી રાખીએ કારણ કે મંદિરે આ એવી જગ્યા હા નહીં અને આ બાજુ જો અમારો પરિવાર બેઠો ગોવિંદજી મજા શાંતિ ને તમારા હાથમાં તો અખંડ જ્યોત તો મિત્રો અખંડ જ્યોત માતાજીએ લાવી દીધી હા મિત્રો અખંડ જ્યોત પ્રગટાવવાની તૈયારીઓ ચાલી રહી હા મનનો ઓરતો પૂરો થાય ફૂલ લઈ લો બધા હાથમાં બતાવો ફૂલ અજય બોલાવો તો મિત્રો આ બાજુ જો મુહૂર્ત કરવા માટે આવી ગયા આ બાજુ મુહૂર્ત થઈ રહ્યું બા એના ઘરનું મુહૂર્ત કરીને આવ્યો છે ચાવી લેવાની ચાવી હોન્ડાની તમને કીધું સુઝુકી મિક્સ કરીએ
તો મિત્રો ગાડીનું મુહૂર્ત થઈ ગયું અને આ બાજુ અખંડ જ્યોતે ચાલુ થઈ ગઈ. હા, માતાજીની દયા થઈ ગઈ. જય શ્રી માં બહુચર શિકોતર. જો અમારા દાદાને હગ્ગા 3 ભાઈ, આ મોટા લાલભાના પપ્પા, પછી બીજા અમારા દાદા અને ત્રીજા લીલાજી અને જેઠાલાલના પપ્પા. 3 ભાઈ હગ્ગા. એ આભાર છે. આભાર છે, આભાર છે. 3 ભાઈઓને જોડલી જોઈ લ્યો. મિત્રો આરતીનો ટાઈમ થઈ ગયો અને પછી આપણે બધા મુહૂર્ત કરીને આવીને ઘરે મહેમાનો હતા એટલે કંઈ વ્લોગ કર્યો નહોતો, તો સીધો સાંજે વ્લોગ કરીએ હો. તો જો માતાજીની ધજા ફરકી રહી હ અને આરતીનો ટાઈમ થઈ ગયો આપણો. તો આરતી કરી લઈએ. નાચ પાડી દી છે એટલે રામાપીરે દર્શન કરી આવીએ, મમ્મીને લઈ જઈ. તો મિત્રો આપણે રામાપીરે આવી ગયા પણ મમ્મીને લાવ્યા નહીં, કારણ કે મમ્મીને રસોઈ બનાવતા હતા એટલે આપણે એકલા આવ્યા. મમ્મીને થોડી વાર રહીને લઈને આવશું. જો રામાપીરે હાલ તો થોડી ભીડ ઓછી થઈ, બાકી બીજના દિવસે બહુ જ ભીડ હોય. હા, તો મિત્રો આ છે રામદેવ પીરનો પ્રસાદ અને દર વખત રામદેવ પીરે આપણા બીજ હોય ત્યારે મહાપ્રસાદ હોય જ છે. અને એટલા બધા દાત્રાશ્રીએ નામ લખાયેલું હોય અમારા ગામમાંથી ને આજુબાજુમાંથી કે 12 મહિના સુધી તો બધી બીજો પેક જ છે. આ પ્રસાદના દાતાશ્રી થવાય અને 12 મહિના સુધી તો હાલ જગ્યા જ નહીં. એટલો રામાપીરનો હાથ અને રામાપીરનો મહિમા એટલો આ લોકો રામાપીરને માને. તો અષાઢી બીજની દરેકને ફરી શુભકામનાઓ. મિત્રો આપણે મમ્મીને ફરી લઈને આવ્યા કામ પટી એટલે જો મમ્મી દર્શન કરી દીધું રામાપીરે. તો મિત્રો હવે રામાપીરે ભીડ ઓછી થઈ ગઈ. આપણે જમવા બેસી ગયા છીએ ને જો આ બાજુ ટીનીબેન માપાને જમવાનું આપી રહી. આ બાજુ છે કઢી, ખીચડી વઘારી છે. પછી લાપસી. મય લાપસીમ તો ખોટ ના હોય, તું જેમ ગોળ કતરી બકા ખોડ દળેલી હોય ને હા તેવો અમે થોડું કોઈને ના પેલું હત્તી હોય તો શરદી બરદી થાય, ગળું પકડાઈને પણ એ ખોડ અંગત કોમ્બિનેશન સારું બનાવે. ખોડ વાળી પડી તમારે ખાવી ઓ માર ખોડ એ વાળી ફ્રીજમાં ખાવી. પડી ખોડ વાળી. તો જમી લઈએ. અને આજ અમારા ઘરમાં અમારા ફઈ આવ્યા હતા, બાના ઘરનું મુહૂર્ત હતું એટલે તે અમારા પિંકુબાન લઈ ગયા હી. એટલે અમારે એક બેન જાય ને એક બેન હવે જવાની તૈયારી મેં. તો હું તાર પપ્પા કહીએ કે પિંકી બેન હોય તો કે આ મજાક કર્યું ને હવે તાર તો ખાવા ઉતરે પેલા કટકુટલી. તો એનો કાંઈ નામ લે હા. તો મિત્રો જમી લઈએ. બાજુ રામાપીરની પ્રસાદે પડી. તો મિત્રો આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને જણાવી દેજો. મળીશું નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી.